સંજેલી પોલીસ સ્ટેશન મુકામે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। આ તારીખ 7/8/2025 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે ગોધરા રેન્જ આઈજી તથા દાહોદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું। લોક દરબારમાં સંજેલી, સુખસર અને લીંબડી પંથકના લોકો ઉપસ્થિત રહી અને પોતાની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન રેન્જ આઈજી, દાહોદ જિલ્લા પોલીસ વડા, ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી તથા સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આજરોજ રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે પ્રજાના પ્રશ્નો એમના પોતાના વિસ્તારમાં જઈને સાંભળવાના, એ અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો, સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી। પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી હતી। આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ 60 થી 70 જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરીને પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે। કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લગતા હતા, જેમ કે આઉટપોસ્ટ જે મંજૂર થઈ ગઈ છે એ શરૂ કરવા બાબતે, સીસીટીવી કેમેરા અમુક જે વિવાદાત્મક જગ્યાઓ, અગત્યની જગ્યાઓ છે ત્યાં મૂકવા બાબતે, એકલવ્ય સ્કૂલ આવેલી છે દીકરીઓની, ત્યાં રાત્રિના સમયે હોમગાર્ડ જીઆરડીનો પોઈન્ટ મૂકવા બાબતે, રાત્રિ પેટ્રોલિંગ વધારવા બાબતે એવી રજૂઆતો પોલીસ વિભાગને લગતી મળી હતી। એ સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ચોમાસાની સિઝનના કારણે બંધ છે, રસ્તાઓમાં અમુક જગ્યાએ ખાડા વગેરે પડી ગયા છે, તો એ ઝડપથી રિપેર થાય, એવી નાની મોટી રજૂઆતો અમારી સમક્ષ કરવામાં આવી હતી। જે પોલીસ વિભાગને લગતા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીને હાજર રાખવામાં આવ્યા હતા। સાથે સાથે પોલીસ અધિક્ષક દાહોદને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવી શકે એવું હતું એનું એમની હાજરીમાં અમે કોઈ નિરાકરણ લાવવા માટે સૂચના કરી છે। જેમ કે જે જગ્યા ઉપર આઉટપોસ્ટ નથી બની ત્યાં ગામ લોકો અને આગેવાનો મારફતે કોઈ જગ્યા એ પોલીસ વિભાગને આપવા માટે તૈયાર છે અને ત્યાં તાત્કાલિક પોલીસ સ્ટાફ મૂકવા માટે પોલીસ અધિક્ષકશ્રીને સૂચના કરવામાં આવી છે। સીસીટીવી કેમેરા પબ્લિકના સહયોગથી અને સાથે સાથે જે નેત્રમ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ ત્રીજા ફેઝમાં અત્યારે એનું કામ ચાલી રહ્યું છે, તો એના અંતર્ગત લીંબડી અને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી ચાલી રહી છે અને જે ગ્રામ્ય વિસ્તારોની જે રજૂઆત આવી છે તે પંચાયત અને પોલીસ વિભાગ અને બીજા સંકલિત વહીવટી વિભાગો સાથે સંકલન કરીને ત્યાં ઝડપથી સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે।